ડભોઈનો સૌથી વ્યસ્ત અને મહત્વની ગણાતી તરસાણા ચોકડી હાલમાં વાહન ચાલકો માટે અકસ્માતનો ઝોન અને મૂંઝવણનું કેન્દ્ર બની ગઈ છે. 10 દિવસ પહેલા આવેલા વાવાઝોડાના કારણે અહીં લગાવવામાં આવેલું દિશા સૂચક બોર્ડ તે નીચે પડી ગયું હતું અને ત્યારબાદ ત્યાંથી ગાયબ થઈ ગયું હતું. આ ઘટનાને 10 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ દ્વારા નવું બોર્ડ લગાવવાની તસ્દી લેવામાં આવતી નથી. ચોકડીનું મહત્વ અને વાહન ચાલકોની હાલાકી. ડભોઈ તરસાણા ચોકડી એ માત્ર સ્થાનિક જંકશન નથી, પરંતુ 4 મહત્વના રૂટોને જોડતી મુખ્ય કડી છે. વાઘોડિયા બોડેલી વડોદરા ડભોઈ દિવસ રાત અહીંથી હજારો વાહનો પસાર થાય છે. સ્થાનિક લોકોને તો રસ્તાની ખબર હોય છે, પરંતુ રાત્રિના સમયે બહાર ગામથી આવતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે. દિશા સૂચક બોર્ડ ન હોવાના કારણે વાહન ચાલકો ખોટા રસ્તે ચડી જાય છે અથવા તો રસ્તો શોધવા માટે અધવચ્ચે જ વાહન ઊભું રાખવું પડે છે. અકસ્માતનો ભારે ભય. આ મુખ્ય ચોકડી ઉપર અગાઉ પણ વારંવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. રાત્રિના અંધારામાં દિશા ન સૂઝતા વાહન ચાલકો અચાનક બ્રેક મારે છે અથવા તો ખોટી દિશામાં વળી જાય છે, જેથી ગંભીર અકસ્માત થવાનો ભય સતત તોડાતો રહે છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોયા વિના વહેલી તકે નીચે મુજબની કામગીરી કરવામાં આવે. નવા દિશા સૂચક બોર્ડ, ચોકડી ઉપર ચારે તરફ જવા માટેના સ્પષ્ટ અને મોટા સાઇન બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે. રેડિયમવાળા બોર્ડ રાત્રિના સમયે દૂરથી પણ રસ્તો દેખાય તે માટે ખાસ અને રિફ્લેક્ટર્સ લગાવવામાં આવે, જેથી બહારથી આવતા ચાલકો અટવાય નહીં. હવે જોવાનું એ રહ્યું કે રોજબરોજ હેરાન થતા વાહન ચાલકોની આ રાડ સાંભળી સ્ટેટ હાઈવેના કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે અહીં નવું બોર્ડ લગાવશે.